વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ₹6256 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ₹642 કરોડનો વધારો જોઈ શકાયો છે. કોર્પોરેશન કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ આ બજેટ મૂક્યું છે. ડ્રાફ્ટ બજેટમાં સફાઈ ચાર્જમાં વધારો કરવાની સૂચના છે. ડ્રાફ્ટમાં મુકાયો છે શહેરીજનો પર વેરારૂપી બોજો. રહેણાંક મિલકત માટેના વેરામાં વધારો કરવા પણ ડ્રાફ્ટમાં સૂચન કરવામાં આવ્યું છે. રહેણાંક મિલકત માટે 50 ચોરસ મીટરથી ઓછોનો વેરા દર ₹500 નક્કી કરાયો. 50.01થી 100 ચોરસ મીટર સુધીનો વેરો ₹500થી વધારી 1000 કરાયો. 100થી વધુ ચોરસ મીટર રહેણાંક મિલકતનો વેરો ₹750થી વધારીને 1500 કરી દેવાયો છે. સફાઈ ચાર્જની રકમ અથવા સામાન્યથી 10% વધુ હશે તે પ્રમાણે રહેશે. ગઈ વખતનું જે રિવાઇઝ બજેટ હતું એ 6013.61 કરોડ કર્યું છે અને 25-26નું ડ્રાફ્ટ બજેટ છે એ 6256 કરોડનું છે. સ્થાયી સમિતિમાં આજે રજૂ કર્યું છે. સ્થાયી સમિતિના સભ્યો આની પર 4 થી 5 દિવસ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ સામાન્ય સભામાં લગભગ 17-18-19 તારીખની આસપાસ આ બજેટને 20મી ફેબ્રુઆરી પહેલાં મંજૂરી આપવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાનું ગત વર્ષ 2024-25 કરતાં 642 કરોડના વધારાનું જે ડ્રાફ્ટ અંદાજપત્ર છે તે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે ગત વર્ષે 5558 કરોડનું બજેટ હતું, જે આ વર્ષે વધીને 6200 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે રિવાઇઝડ બજેટ છે તે 6013 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જો વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષે જ્યારે 642 કરોડનો અંદાજપત્રમાં વધારો નોંધાયો છે, ત્યારે આ તમામ બાબતોને લઈને જે ગત વર્ષના બજેટમાં બાકી રહેલા 10 જેટલા કામો છે તે આ વર્ષે પણ ફરી રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હવે અંદાજપત્રને લઈને સ્થાયી સમિતિ દ્વારા મિટિંગો કરવામાં આવશે, સ્થાયી સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવશે, ત્યારબાદ સામાન્ય સભામાં આ ડ્રાફ્ટ અંદાજપત્રને લઈ જવામાં આવશે અને ત્યારબાદ આ અંદાજપત્ર નક્કી કરી અને કેટલા રકમનું બનશે તે બાદમાં જાણવા મળી શકે છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.